ઇટાદરા ગામે ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, માલ સામાનને મોટું નુકસાન। માણસા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। ખાસ કરીને ઇટાદરા ગામે પરિસ્થિતિ વિકટ બની છે। અંબાજી માતાજી મંદિર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। વરસાદના પાણીનો નિકાલ નહીં થવાના કારણે પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા, જેને કારણે ઘરવખરી સહિત માલ સામાનને મોટું નુકસાન થવા પામ્યું હતું। પાણી ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ગામના અમુક વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પાણીનો ઝડપથી નિકાલ થાય તો લોકોના ઘરોમાંથી પાણી દૂર થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અત્રે માણસા પંથકમાં સતત વરસાદના પગલે ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ઇટાદરા ગામે ઘરમાં પાણી ઘૂસી જવા મામલે મકાન માલિકે પોતાની પ્રતિક્રિયા આપી હતી। ઉલ્લેખનીય છે કે માણસા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 141 મીમીથી વધારે વરસાદ નોંધાયો છે। નમસ્કાર કે અમારા ઇટાદરા ગામમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। કોઈ કામગીરી પંચાયત દ્વારા કોઈ કશું કરવામાં આવ્યું નથી કે કોઈ માણસ મળી જાય કે જાનહાનિ થાય। અમારા ઘરમાં 3 કોથળા ઝાડ પલળી ગઈ છે। મારો લાઇટ ડેકોરેશન ધંધો તો 100 પંખા બળી ગયા છે। અને અમારા ગામમાં સરપંચે કહ્યું કે સરપંચ સાહેબ એમ કહે છે કે હું શું કરું, કે અમે 2 દિવસથી ખાધું નથી।